શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર ઉતાવળિયા નિર્ણય તમને નુકસાન કરાવી શકે એમ છે અને પારિવારિક સમસ્યાઓનું આજે તમને સમાધાન મળતું જણાશે। વિઘ્ન સંતોષીઓ આજે નુકસાન કરાવી શકે એમ છે, માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે માટે પરિવાર સાથે કોઈ ધર્મસ્થાનની અંદર દર્શન કરવા જવા માટેનો પ્લાન બનાવજો। ધર્મસ્થાનની અંદર દર્શન કરજો, મનને શાંતિ મળશે, પરિવારમાં ખુશી મળશે અને તમને સારો લાભ મળી શકે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આવક ઓછી અને ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે। વિચાર્યા વગરના કામો તમને નુકસાન કરાવી શકે અને આવકના નવા રસ્તાઓ તમને પ્રાપ્ત થતા જણાય। ધારેલા કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે એમ છે। વૃષભ રાશિવાળા જાતકોએ સારો એવો લાભ મળી શકે એ માટે બની શકે તો શ્રી સુક્તમનો આજે પાઠ કરજો। હિરણ્યવર્ણામ હિરણિમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો માવહ। શ્રી સુક્તમનો આજે પાઠ કરવાથી અવશ્ય તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય। વાત દર્શક મિત્રો આપણે આ જ દિશાની એટલે કે દક્ષિણ દિશાની જ આપણે કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આવકના નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। લાંબા સમયના રોકાણ નુકસાન કરાવી શકે એમ છે। જીવન સાથી અને સંતાનનો સુંદર મજાનો પ્રેમ મળશે અને જ્યારે તમારા જીવનની અંદર ઘરની અંદર તમને પ્રેમ મળે, ઘરની અંદર તમને સુખ મળે, ઘરની અંદર તમને આનંદ મળે તો તમે તમારા જીવનની અંદર બધું પ્રાપ્ત કરી લીધું, કારણ કે દુનિયાનો છેડો એટલે ઘર અને ઘરમાં શાંતિ મળે એટલે તમે જંગ જીતી ગયા। એટલા માટે અવશ્ય મિથુન રાશિવાળા જાતકોને સારો લાભ મળતો જણાય। હા, મહેનત કરતા ફળ થોડુંક ઓછું મળશે, પણ ચિંતા કરવાની જરૂર નથી। આજે સારો લાભ જોઈએ છે તો કયો ઉપાય કરવો? ભગવાન ગણપતિની આરાધના કરો, ભગવાન ગણપતિના મંત્રના જપ કરો, એના દ્વારા પણ તમને સુંદર મજાનો લાભ મળી શકશે। વાત કરીએ દર્શક મિત્રો કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। પિતા અથવા વડીલોના સુંદર મજાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય અને એ આશીર્વાદ દ્વારા તમે લાભ પણ મેળવી શકો। સ્વજનોના સહયોગથી તમારા કામ સુધરતા જણાય। વ્યાપારની અંદર સુંદર મજાનો લાભ મળી શકે અને માતા સાથે થોડા ઘણા વૈચારિક મતભેદો રહેવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ, પરિવાર સાથે સમય વ્યતીત કરવો જોઈએ અને પરિવાર સાથે બની શકે તો ભગવદ ભજન કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત સિંહ રાશિની કરીએ। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદય માટે આજે ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે। કામકાજની શરૂઆત આજે તમારે ધીરજથી કરવી બહુ જ જરૂરી છે। ગૃહિણીઓ માટે આજે સારો સમય છે અને આજે મુસાફરીના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ લાભ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતની અંદર સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી છે। નાના મોટા રોકાણની અંદર તમને નુકસાન થઈ શકે એમ છે અને મિત્રો દ્વારા પ્રગતિ અને સુંદર મજાનો લાભ મળે એવા પણ સુંદર યોગો જણાઈ રહ્યા છે। નોકરિયાત વર્ગને કામકાજનો ભાર રહેતો જણાશે। કયો ઉપાય કરવો? ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકોએ તમારે વૃક્ષોની માવજત કરવી આજે બહુ જરૂરી રહેશે। આજના દિવસની અંદર બની શકે તો વૃક્ષોની અંદર જલ અર્પણ કરો। પ્રકૃતિની જેટલી તમે રક્ષા કરશો એટલો કન્યા રાશિવાળા જાતકોને પોઝિટિવ લાભ મળતો જણાય। વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આગામી કામકાજની અંદર એટલે કે તમારા સહયોગીઓ દ્વારા કામકાજની અંદર તમને સુધારો મળતો જણાશે। વેપારીઓ સાથેના સંબંધથી તમને સારો લાભ મળી શકે। વ્યવસાયની અંદર ઉધારીથી તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે। પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો। અવશ્ય
તમને સારો લાભ મળી શકશે. તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી રોજને માટે સવારના પોરમાં વડવાનલ સ્તોત્રનો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી આજે બહુ જરૂરી છે. શેર બજારની અંદર તમને લાભની સંભાવનાઓ છે, માટે આજે કરેલો વિચાર આવતીકાલે એપ્લાય કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળી શકે અને પરિવારની અંદર માનસિક અશાંતિનું વાતાવરણ પણ રહ્યા કરશે. સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિની ઉપાસના કરો. ભગવાન ગણેશની ઉપાસના કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વિદ્યાર્થી બંધુઓએ મહેનત વધારે કરવી પડશે. વ્યવસાયની અંદર નવી તકો મળતી જણાય ને સમય તમને અનુકૂળ છે. જો તમે સમયની કદર કરશો, સમયને સાચવશો, સમયનો સદુપયોગ કરશો તો તમને પોઝિટિવ લાભ મળી શકે. શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પંચમુખી હનુમાનજીનું સ્તોત્ર આવે છે. આ પંચમુખી હનુમાનજીના સ્તોત્રનો પાઠ કરો, પોઝિટિવ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. માતાના સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. જીવન સાથી સાથે આજે તમે સારો વ્યવહાર કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. પરિવાર સાથે સુંદર મજાના પ્રવાસનું આયોજન થતું જણાય. નોકરિયાત વર્ગને ખર્ચની અંદર વધારો થઈ શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરો. અવશ્ય તમારા જીવનની અંદર મધુરતા રહેશે અને પોઝિટિવ લાભ મળતો જણાય. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર આજે તમને સફળતા સારી મળતી જણાય. ભાઈ ભાંડુથી તમને સારો લાભ મળી શકે એમ છે ને વ્યવસાયની જો કોઈ સમસ્યા હશે તો આ સમસ્યાનું નિરાકરણ તમે મેળવી શકશો. પૈતૃક સંપત્તિને લગતા કામકાજની અંદર તમને તમારા મિત્રોનો, તમારા ભાઈઓનો, તમારા સંબંધીઓનો તમને સહકાર મળતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર વડીલોનું માન, સન્માન, આદર જાળવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. હરવા ફરવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. પરિવારની અંદર ખર્ચનું પ્રમાણ આજે વધી શકે એમ છે. જમીન મકાનને લગતા કામકાજની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળતો જણાય. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. સારો ફાયદો જોઈએ છે તો શું ઉપાય કરવો જોઈએ? નિત્યાનંદ કરી, વરાભય કરી, સૌંદર્ય રત્ના કરી, નિર્ધુતા અખિલ ઘોર પાવન કરી, પ્રત્યક્ષ માહેશ્વરી. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરજો, કુલદેવીની આરાધના કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક